ડેવિડસિંહ ઝાલા છે. ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે, જે છેલ્લા 6 વર્ષથી હું રન કરું છું. અને આ વખતે રાતરડી ધ મંડલી ગરબા કરીને અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ શીલજ ખાતે. એમાં અમે સાંજથી લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો, જેમાં 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર 6 થી 6 એ રીતનો અમે 12 કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પણ ધ્યાન રાખેલ છે. કે જે ડેકોરનું જે છે એ ડેકોરનું વિગતવાર ભાઈ આપણને ચર્ચા કરશે. ડેકોરમાં આપણે છે ને આ વખતે લાસ્ટ આપણે રેડ એન્ડ વ્હાઇટ થીમમાં બધું રાખેલ છે, કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ, કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છેક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે. પેસેજ એરિયા, એન્ટ્રી, પછી પ્લેઇંગ એરિયા, ફૂડ કોર્ટમાં, પછી ઇન્સ્ટોલેશન્સ, બધા એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે. અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ રહેલ છે. આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે, જે નરેશભાઈ બારોટ, જે છેલ્લા 40 વર્ષથી વગાડે છે મંડલીમાં, એમને આપણે હાયર કરેલ છે. અને ટોટલ એમની 22 જણની ટીમ આપણે રાખી છે. સર, આ વખતે મંડલી ટ્રેન્ડ સૌથી વધારે છે, તો તમારા ત્યાં આગળ ડિફરન્સ શું હશે? આપણે મંડલી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે, પણ આપણે જે મંડલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ, કેમ કે આપણું જે ડેકોર જે છે, લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી, ક્રાઉડ અને ડેકોર 3 વસ્તુ જોતા હોય છે. કોઈ બી કે રાતે છોકરીઓ, આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે, કે ભાઈ ક્રાઉડ જોવે, કે ભાઈ ક્રાઉડ સારું છે, સેફટી સારી છે કે રીતના. તો આપણે સેફટીથી માંડીને, ડેકોરથી માંડીને, ક્રાઉડથી માંડીને બધું બધાની આપણે સંપૂર્ણપણે તકેદારી રાખેલ છે. હા, આપણે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે. પાર્કિંગમાં આપણે ત્રણ પ્લોટ રાખેલ છે, જે મોર દેન 3000 કાર્સનું આપણે પાર્કિંગ છે. એમાં અલગ અલગ 3 પ્લોટ છે, અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખેલ છે. મારું નામ રિતિક છે અને આપણે રાતરડીમાં ડેકોર કરી રહ્યા છે. ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વ્હાઇટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે છે. અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો, અને જે એકદમ ભવ્ય આયોજન થશે. ના, આપણે 8 વર્ષથી ડેકોરેશનનું કામ છે. અને આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે